હું રિપીટ કરું છું, તાકાત હોય તો સેવા કરીને તમારો ચહેરો ચમકાવવો દરેકને લોકશાહીમાં રાઈટ છે, પણ ઉદ્દેશ પાપથી ભરેલો છે. તમારા ચહેરા ચમકાવવા માટે તમે કિસાનને, ખેડૂતને આગળ કરો છો, એના વહા ખોખરા થઈ જાય એ રીતના પ્રયત્ન કરો છો, અને સંકટ સમયે ઊભી પૂછડીએ તમે ભાગી જાવ છો, અને અમે મળદના દીકરા, અમે આ, અમે તે, અમે લોકશાહીના રક્ષક. શરમ આવવી જોઈએ, શરમ. ખેડૂતોને કહું છું, ગુમરાહ ન થતા, ખોટી વાતોમાં ન આવતા. જો તમારે એ પ્રશ્ન હલ કરવો હોય તો બેસી જાઓ કૃષિ મંત્રીની ઘરની સામે, સચિવાલયની સામે, મંજૂરી મેળવો. મંજૂરી ન મળે તો ત્યાં ભૂખ હડતાલ કરો. એ વાસ્તવિકતા છે, એ સાચો લોકશાહી પ્રેમ છે. આ તો ગમે એ રીતે ઉશ્કેરો, હોબાળો કરો. આપણો ચહેરો ચમકવો જોઈએ. ખેડૂત ગયો મય, ખેડૂતની વેદના ગઈ મય, આમ ન હોય. પાછા વળો, પાછા, નહીં તો તમારી વિરુદ્ધ મોટો મોરચો લાગવો પડશે કે માત્ર પોતાના સ્વાર્થ માટે મહેનત કરનારા ખેડૂતને ગુમરાહ કરે છે, લોકશાહીને ગુમરાહ કરે છે, બંધારણને ગુમરાહ કરે છે. અને ફરીથી પોલીસનો આભાર માનું છું કે આવા માત્ર પોતાના ચહેરા ચમકાવવા માટે નિર્દોષ અને મહેનતુ માણસને જો કોઈ હાથો બનાવતો હોય ને તો એના ટાટિયા તોડી નાખજો, ટાટિયા. આટલો સ્વાર્થ હોય, પોતાના સ્વાર્થ માટે તમારે ગમે એ કરવાનું. પાછા વળો, પાછા. હું વ્યક્તિગત કહું છું કે આજ પછી ક્યારે પોતાના સ્વાર્થ માટે મહેનત કરનાર કોઈ પણ વ્યક્તિ, પછી એ ખેડૂત હોય કે કોઈ પણ હોય, એને જો કોઈએ હાથો બનાવ્યો ને તો વ્યક્તિગત હું સામે ઉતરીશ. લડો, આંદોલન કરો, પણ બંધારણના અંડરમાં લઈને કરો. કમસે કમ તમારી મૂર્ખામીને લીધે ખેડૂત હેરાન ના થાય. કમસે કમ તમારી નેગેટિવ મહત્વકાંક્ષાઓને લીધે ખેડૂતને ભાઠા ના પડે. શરમ આવવી જોઈએ, શરમ. નેતા એ છે જે ખેડૂતને પાછળ રાખે ને પોતે પેલા લાકડી ખાય. નેતા એ છે જે કરે એ ખુલ્લમ ખુલ્લા કરે. ગુંડાગીરીનો માર્ગ તમે અપનાવ્યો છે, ગુંડાગીરીનો માર્ગ. માફ નહીં કરે ભગવાન, માફ નહીં કરે ગુજરાતની જનતા. આંદોલન કરતા શીખો, લડતા શીખો. ખાલી બકવાસ કરે ના ખેડૂતનું ભલું થાય કે ના આવતીકાલનું ભલું થાય. ફરીથી કહું છું, ગાળો દેવી હોય તો દેવાય, પણ એ પેલા ગુજરાતને બતાવાય કે હું કોણ છું. સામેવાળો ખરાબ, સામેવાળો માની લ્યો કે ઘડી ખરાબ છે, પણ ગુજરાતની જનતા, ગુજરાતનો ખેડૂત પૂછે છે કે તમે કયા દૂધે ધોયેલા છો. એ જવાબ માગે છે ખેડૂત, એ જવાબ માગે છે ગુજરાતી, એક ગુજરાતી. હાલી હું નીકળ્યા છો. આમ ન હોય, દુઃખ પણ થાય છે.